ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મુછારના અધ્યક્ષસ્થાને કાજલી ખાતે રવિ કૃષિ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું। કૃષિ પ્રદર્શનમાંથી ખેડૂતોએ મેળવી વિવિધ ખેડૂતલક્ષી માહિતી, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું। કૃષિ ઉત્પાદનમાં વધારો કરી આત્મનિર્ભર બનવા માટે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડવા ખેડૂત કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। શાખા આઈસીડીએસ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ, એગ્રીકલ્ચર મેનેજમેન્ટ એજન્સીની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ પ્રદર્શન પણ યોજાયું હતું। સાથે કિસાન ક્રેડિટ કાર્ડ, પાક ધિરાણ અંગે લીડ બેંક દ્વારા માર્ગદર્શન પૂરું પાડીને યોજનાકીય લાભ અને સાહિત્ય વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા, પ્રાંત અધિકારી શ્રી કેવી બાટી, અગ્રણી સર્વર શ્રી ઝવેરીભાઈ ઠક્કર, શ્રી માનસિંહભાઈ પરમાર અને વિક્રમભાઈ પાટીલ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।